પાટણ લોહાણા છાત્રાલયનો સ્થાપના દિવસ ભક્તિભાવ સાથે ઉજવાયો. સત્યનારાયણ ભગવાનની કથાથી ગુંજી ઉઠ્યું છાત્રાલય પરિસર. સમાજના વડીલો, માતાઓ અને યુવા ભાઈ બહેનોએ લીધો ધાર્મિક પ્રસંગનો લાભ. પાટણ સ્થિત માતૃશ્રી હરખુબા મગનલાલ લોહાણા છાત્રાલયનો સ્થાપના દિવસ શ્રદ્ધા, ભક્તિ અને આત્મીયતા ભર્યા માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. સ્થાપના દિવસ નિમિત્તે છાત્રાલય ખાતે સત્યનારાયણ ભગવાનની પાવન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાના યજમાન તરીકે શ્રી જયંતિલાલ રાયચંદજી, શ્રી સેવંતીભાઈ કાંતિલાલ તેમજ શ્રી રાજુભાઈ ભોગીલાલે સેવા ભાગીદારી કરી ધાર્મિક પ્રસંગને શોભાયમાન બનાવ્યો હતો. આ પાવન પ્રસંગે આસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ, સંસ્થાના પૂર્વ હોદ્દેદારો, સમાજના વડીલો તથા માતાઓ તથા યુવા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભક્તિભાવપૂર્વક સત્યનારાયણ ભગવાનની કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી. જલારામ મંદિરના પૂજારી શ્રી રશ્મિકાંતભાઈ રાવલ દ્વારા ભાવપૂર્ણ વાણીમાં સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી. કથા દરમિયાન ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત સૌ ભક્તજનો ભક્તિરસમાં તરબોળ બન્યા હતા. સ્થાપના દિવસના પ્રસંગે સંસ્થાના પાયાને મજબૂત બનાવવામાં જેમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે તેવા તમામ આત્મીયજનોને ભાવપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા ઉપસ્થિત સમાજના સર્વે આત્મીય પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંસ્કાર, સેવા અને શિક્ષણના સંકલ્પ સાથે કાર્યરત લોહાણા છાત્રાલયનો સ્થાપના દિવસ સમાજની એકતા, ભક્તિ અને સહકારની ભાવનાનો સુંદર સંદેશ આપી ગયો હતો. રિપોર્ટર રમેશ ઠાકોર, રાધનપુર.